जय श्री कृष्ण मित्रों, आप જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ યુટ્યુબમાં આપ સૌનું સ્વાગત છે। શ્રીમદ ભાગવત ગીતાનો ત્રીજો અધ્યાય કર્મયોગ, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ આપની અંદર બેઠેલા શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરાવે છે। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો। આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। धन्यवाद। जय श्री कृष्ण। भगवान श्री कृष्णे अपनी अंदर बैठेला शत्रुओं पर विजय प्राप्त केवी रीते करवो ते जणाव्युं। मोह माया अहंकार आदि दुर्गुणों नाश केवी रीते करवो अथवा शांत केवी रीते करवा ते आपणे शीखवाड्युं। जेने शांत करवाथी आपणे जीवन मुक्त बनीए छीए एटले के विजयनी प्राप्ति करीए छीए। एमांय महाभारत युद्ध तो सिम्बोलिक रीते जोवाय, परंतु खरेखर तो युद्ध आपणे आपणी अंदर रहेला शत्रुओ साथे ज करवानुं छे। जो आने उपर विजय प्राप्त करी लीधो होय तो मन बुद्धि आदि विशुद्ध थई जशे, परमात्मा साथे जोड़ाई जशे। ए जीवन मृत्यु आपणे पर थई जशुं। आ रीते कर्मयोग में भगवान श्री कृष्णे आपणे बोध आप्यो छे। हवे आपणे सांभळीए आ त्रीजा अध्यायनी महात्म्य कथा। जे भक्तो आ अध्यायने नित्य सांभळे छे, वांचे छे, एक श्लोक के अर्धो श्लोक पण तेनी शुं फळ प्राप्त थाय छे तेनी सुंदर महात्म्य कथा आपणे आ विडियोमां सांभळीशुं। ओम परमात्माय नमः। स्थापनाय एक जल नामना ब्राह्मण रहता हता, जे कौशिक वंशमां जन्म्या हता। एणे पोतानो जागीत धर्म छोडीने वाणिया वृत्तिमां मन परोव्युं। एने पारकी स्त्रीओ साथे व्यभिचार करवानुं व्यसन पण पड़ी गयुं हतुं। ए सदा झूकटुं रमता, मंदिरोमां पीता, शिकार करीने जीवननो हिंसा करता हता। आज रीते एनो समय वीततो हतो। धन नष्ट थई जता ए वेपार अर्थे बहु दूर उत्तर दिशामां चाल्या गया। त्यांथी धन कमाईने घेर आववा माटे पासा वळ्या। घणे दूर सुधी ते पंथ एटले के वटावी दीधो हतो। जे दिवसे सूर्यास्त थई जता, ज्यारे दसेय दिशाओमां अंधकार छवाई गयो, त्यारे एक वृक्ष तळे एने लूंटारोए घेरी लीधो अने संवंतरे एना प्राण हरी लीधा। एना धर्मनो लोभ थई गयो हतो, माटे एना घणा भयानक प्रेत बन्या। एनो पुत्र मोटो धर्मात्मा अने वेदोमां विद्वान हतो। तेणे અત્યાર સુધી પિતાના આવવાની વાટ જોઈ જ્યારે આવ્યા ત્યારે એમને પતો મેળવવા માટે એ પોતે પણ ઘર છોડીને ચાલી નીકળ્યો। એ દરરોજ શોધતો પણ વડે માર્ગોને પૂછતા છતાં પણ એને પિતાજીના કશા સમાચાર મળતા ન હતા। ત્યાર પછી એક દિવસ એક મનુષ્ય સાથે એનો ભેટો થઈ ગયો। એ એની પિતાના સહાક હતા। પુત્રએ પિતાના સમાચાર જાણતા પિતાજીના મૃત્યુ પર ઘણો શોક કર્યો અને ઘણો બુદ્ધિશાળી પુત્ર હતો। ઘણું બધું સમજી વિચારીને પિતાનું પારલોક કર્મ કર્યું કરવાથી ઈચ્છાથી આવશ્યક સામગ્રી સાથે લઈને એણે કાશી જવાનો વિચાર કર્યો। પ્રથમમાં શાંત 8 પડાવ કરીને એ નવમા દિવસે પહેલા વૃક્ષ તળે જઈને પહોંચ્યો, જ્યાં એના પિતાજીની હણાયા હતા। એ સ્થાને એ સંધ્યા ઉપાસના કરી ગીતાજીના ત્રીજા અધ્યાયનો પાઠ કર્યો। એ જ સમયે આકાશમાં ઘણો ભયાનક ધ્વનિ થયો। એણે પોતાના પિતાજીને ભયંકર આકાશમાં જોયા। પછી તરત જ તે પોતાની સામે આકાશમાં એને એક સુંદર વિમાન જોવા મળ્યું, જે મહાન તેજસ્વી વ્યાપાર હતું। એમાં ઘણી બધી નાનકડી ઘંટડીઓ લટકતી હતી, જે રણકાર કરતી હતી। એના આ તેજની સંઘળી દિશાઓ પ્રજ્વળી રહી હતી। આ દ્રશ્ય જોઈને એના ચિંતાની વ્યક્ત દૂર થઈ વિમાનમાં પોતાના પિતાને દિવ્ય રૂપે ધરીને બિરાજમાન થયેલા જોયા। એમના શરીર પર પીતાંબર શોભી રહ્યું હતું। મુનિએ એમની સ્તુતિ કરી રહ્યા હતા।
પિતાને જોતા પુત્રને પ્રણામ કર્યા. ત્યારે પિતાએ પણ પુત્રને આશીર્વાદ આપ્યા. ત્યાર પછી એણે પિતાજીને આખી ઘટના પૂછી. એના ઉત્તરમાં તેના પિતાએ બધી વાત જણાવી. આમ કહેવાનું આરંભ્યું કે હે દીકરા, દેવસ મારી નજીક ગીતાજીના 3જા અધ્યાયનો પાઠ કરીને તે આ શરીર થકી કરવામાં આવેલા ત્યાજવામાં કપરા એવા કર્મ બંધનમાંથી મને છોડાવી દીધો છે. માટે હે પુત્ર, હવે ઘેરે પાછો જા, કેમ કે જેના માટે તું કાશી જઈ રહ્યો હતો એ પ્રયોજન તો અત્યારે જ 3જા અધ્યાયના પાઠ સિદ્ધ થઈ ચૂક્યો છે. પિતાજીના આમ કહેવાથી પુત્રને પૂછ્યું કે હે પિતાજી, મારા હિત કાજે ઉપદેશ આપો અને બીજું કોઈ કાર્ય છે જે મારા માટે કરવામાં યોગ્ય હોય તે પણ જણાવો. ત્યારે પિતાજીએ પુત્રને કહ્યું, હે પ્રિય પુત્ર, તારે આ કાર્ય ફરીથી કરવું છે. જે મને કર્મ કર્યું છે એ જ મારા ભાઈઓએ પણ કર્યું હતું. મારો ભાઈ પણ ઘોર નરકમાં પડ્યો છે. એમનો પણ ત્યારે ઉદ્ધાર કરવો જોઈએ, તથા મારા કુળના બીજા પણ જે લોકો નરકમાં પડ્યા છે એને સૌ કોઈને પણ તારા થકી ઉદ્ધાર થવો જોઈએ. આ એક પુણ્ય કાર્ય છે. તારું કલ્યાણ થશે, તારા મનોરથ પૂર્ણ થશે. દીકરા, જે સાધક વડે તેમને સંકટોમાંથી ઉગાયેલા છે એનું જ આ અનુષ્ઠાન અન્ય લોકો માટે પણ કરવું જરૂરી છે. એનું અનુષ્ઠાન કરીને એનાથી થનારું પુણ્ય એ નારકી જીવનનો સંકલ્પ કરી આપી દે. એનાથી એ સઘળા પૂર્વજો મારી જ જેમ યાતકનાથી મુક્ત થઈને થોડા જ સમયમાં વિષ્ણુના પરમ પદને પામી જશે. પિતાજીનો આ આદેશ સાંભળીને પુત્રએ કહ્યું, હે તાત, તો આવી જ વાત હોય તો આપની પણ આ જ ઈચ્છા હોય તો હું સઘળા નારકીય જીવોને નરકમાંથી ઉદ્ધાર કરી દઈશ. આ સાંભળીને એના પિતા બોલ્યા, હે દીકરા, ભલે એમ જ થાવ, તારું કલ્યાણ થાવ. મારું અત્યંત પ્રિય કાર્ય સંપન્ન થઈ ગયું છે. આ રીતે પુત્રને આચરણ આપીને એના પિતા ભગવાન વિષ્ણુના પરમધામને ચાલ્યા ગયા. ત્યાર પછી પુત્ર પણ પાછો વળીને જન્મ સ્થાનમાં આવી અને પરમ સુંદર એવા ભગવાન શ્રી કૃષ્ણના મંદિરમાં એમની સામે બેસીને પિતાના આદેશનું અનુસાર ગીતાના 3જા અધ્યાયનો પાઠ કરવા માંડ્યો. એણે નારકીય જીવોનો ઉદ્ધાર કરવાની ઈચ્છાથી અને ગીતા પાઠનું ઉપજેલું બધું પુણ્ય સંકલ્પ કરીને આપી દીધું. એ ગાળામાં ભગવાન વિષ્ણુના દૂતો યાત્રાના ભોગવનારા નારકીય જીવોને છોડવા માટે યમરાજ પાસે ગયા. યમરાજે જે વિધિ વિધાન પ્રકારના સત્કારોને એમનું પૂજન કર્યું અને કુશળતા પૂછી. ત્યારે એ ભગવાનના દૂતોએ કહ્યું, હે ધર્મરાજ, અમારા બધા માટે બધી બાજુ આનંદ છે. આ રીતે સત્કાર કરીને પિતૃલોકના સામગ્ર પરથી બુદ્ધિશાળી યમે ભગવાન વિષ્ણુના દૂતોને યમલોકમાંથી આવવાનું કારણ પૂછ્યું. ત્યારે વિષ્ણુ દૂતો બોલ્યા, હે યમરાજ, શ્રેષ્ઠ પર સમય કરનાર ભગવાન વિષ્ણુએ અમને બધાયને આપની પાસે કંઈક સંદેશ આપવા માટે મોકલ્યા છે. ભગવાન અમારા સમ્મુખેથી આપની કુશળતા પૂછે છે અને આ આજ્ઞા આપે છે કે આપ નરકમાં પડેલા સમસ્ત પ્રાણીઓને છોડી દો. અમે જે તેજસ્વી ભગવાન વિષ્ણુનો આ આદેશ સાંભળીને યમરાજે મસ્તક નમાવીને સ્વીકાર કર્યો અને મનોમન કંઈક વિચાર. ત્યાર પછી મનોદમ નારકીય જીવોને નરકમાંથી મુક્તિ જોઈ એમની સાથે જ એ ભગવાન વિષ્ણુના વાસસ્થાન ઉપર ચાલ્યા ગયા. યમરાજ શ્રેષ્ઠ વિમાન દ્વારા જ્યાં ક્ષીરસાગર છે ત્યાં જ જઈને પહોંચ્યા. એની અંદર કોટી કોટી સૂર્ય જેવી ક્રાંતિ ધરાવતા નીલકમલ જેવા શ્યામ સુંદર લોકનાથ જગતગુરુ શ્રીહરિ એમને દર્શન કર્યા. ભગવાનનું તેજ એમની સૈયા બનેલા શેષ નાગની ફળના મણીઓના અંજવાળાથી બમણું થઈ રહ્યું હતું. આનંદ સંભંગ દેખાતા હતા. એમનું હૃદય પ્રસન્નતા ભર્યું હતું. ભગવતી લક્ષ્મી પોતાના સરળ દ્રષ્ટિની પ્રેમપૂર્વક પ્રભુને વારંવાર નિહાળી રહ્યા હતા.
ચારે બાજુ યોગીઓ ભગવાનની સેવામાં ઊભા હતા. એ યોગીઓની આંખોની કીકીઓ ધ્યાન સ્થળ હોવાને કારણે નિષ્કળ ગણાતી હતી. દેવરાજેન્દ્ર પોતાના વિરોધીઓને પરાક્ષિત કરવા ઉપદેશ ભગવાનની સ્તુતિ કરી રહ્યા હતા. બ્રહ્માજીના મુખે નિસ્વાર્થ વિધેલા વાક્ય મૂર્તિને થઈ ભગવાન શ્રી ગુણોના ગાન કરી રહ્યા હતા. ભગવાન સંપૂર્ણ સંતુષ્ટ હોવાની સાથે જ સઘળી યોનિઓને પ્રત્યે ઉદાસીન જણાતા હતા. જીવોમાંથી જેમણે યોગ સાધના થકી વધુ પુણ્યનો સંચલ કર્યો હતો એ સૌ એક સમટા એક કૃપા દ્રષ્ટિ નિહાળી રહ્યા હતા. ભગવાન પોતાના સ્વરૂપ એવા સમક્ષ ચરઅસર જગતને આનંદપૂર્વક દ્રષ્ટિથી અમોદિત કરી રહ્યા હતા. આનંદિત કરી રહ્યા હતા. શ્રેષ્ઠ નાગની પ્રભાવથી દીપકો અને સર્વવ્યાપી દિવ્ય વિગ્રહ ધારણ કરેલા નીલકમળ જલ જેવા શ્યામ વર્ણ શ્રી હરિ એવા જણાતા હતા. જાણો કે ચંદ્રિકા પ્રસારિત આકાશ શોભી રહ્યું હતું. આ રીતે ભગવાનની ઝાંખી કરીને યમરાજ પોતાના નિશાળ બુદ્ધિ વડે પ્રભુની સ્તુતિ કરતા માંડવા. યમરાજ બોલ્યા, હે સંપૂર્ણ જગત ગુરુ નિર્માણ કરનાર પરમેશ્વર, આપનું અંતરકરણ અત્યંત નિર્મળ છે. આપના મુખેથી જ વેદોમાં પ્રભાદિભાવ થયો. આપ જ વિશ્વ સ્વરૂપ અને આ વિશ્વના સૃષ્ટિ બ્રહ્મા છો. આપને નમસ્કાર છે. પોતાના બળ અને વેગને કારણે જેઓ અત્યંત દુર્ઘર્ષણ જણાય છે એના દાનવ વેદનો અભિમાન વેર વિખરે કરનાર હે ભગવાન વિષ્ણુ, તમને નમસ્કાર છે. પાલનના સમયે સત્વભય શરીર ધારણ કરનાર વિશ્વના આધારભૂત સર્વવ્યાપી હરિ નમસ્કાર છે. સઘળા દેહધારીના પાકદ ભંડારને દૂર કરનાર પરમાત્માને નમસ્કાર છે. જેમનું લલાટમાં રહેતું નેત્ર સહેજ માત્ર ઉધળવાથી પણ અગ્નિની જ્વાળાઓને નીકળવા માંડે છે. એ જ રુદ્રરૂપી ધારી આપ પરમેશ્વરને નમસ્કાર. આપ આખા વિશ્વના ગુરુ આત્મા પરમેશ્વર છો. માટે સઘળા વૈષ્ણવજનોને સંકટમાંથી ઉગારીને આપ એમના પર અનુગ્રહ કરો છો. આપ માયાથી વિસ્તાર પામેલા અખિલ વિશ્વના વ્યાપેલા હોય પણ કદી માયા અથવા એમની ઉપજનારા ગુણોને મોહિત થતા નથી. માયા તથા માયાને જનિત ગુણોની વચ્ચે રહેલા હોવા છતાં પણ આપના ઉપર એમનામાંથી કોઈ પણ પ્રભાતું ભાવ પડતો નથી. આપના મોહીનો અંત નથી કે આપ અસિદ્ધો છો. આપ વાણી વિશ્વ કેમ કરીને થઈ શકો છો? માટે મારું મૌન રહેવું જ ઉચિત છે. આમ સ્તુતિ કરીને યમરાજે હાથ જોડીને પ્રભુને કહ્યું, હે જગત ગુરુ, આપના આદેશથી આ જીવોને આ ગુણ વિહોણા હોવા છતાં પણ તે છોડી દીધા છે. હવે મારે માટે યોગ્ય બીજું જે કાંઈ કાર્ય હોય તે જણાવો. એમના આમ કહેવાથી ભગવાન મધુસૂદન મેઘ જેવી ગંભીર વાણી દ્વારા જાણે અમૃત રસથી સિંચતા હોય એમ બોલ્યા, હે ધર્મરાજ, તમે સૌના પ્રત્યે સમાન ભાવ રાખીને લોકોને પામમાં ઉદ્ધાર કરી રહ્યા છો તો તમારા પર દેહધારીઓના ભાર મૂકીને હું નિશ્ચિંત છું. મારું તમે પોતાનું કામ કરો અને પોતપોતાના લોકમાં પાછા વળો. આમ કહીને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. યમરાજ પણ પોતાની પુરીમાં પાછા આવ્યા. ત્યારે પહેલા બ્રાહ્મણ પોતાની જાતને સમસ્ત નારકીય જીવોના નરકમાંથી ઉદ્ધાર કરીને પોતે પણ શ્રેષ્ઠ વિમાન દ્વારા વિષ્ણુ ધામે ચાલ્યા ગયા. ઓમ પરમાત્માએ નમઃ. તો મિત્રો, આપણે સાંભળ્યું શ્રીમદ્ ભગવદ્ ગીતાનો 3જો અધ્યાય અને તેના મહાત્મ્યની કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ભગવાન શ્રી કૃષ્ણએ આપણને આ અધ્યાયમાં બોધ આપ્યો છે કે જ્યારે પણ
બહાર શત્રુઓ સાથે આપણે લડવું હોય એ પહેલાં આપણે આપણી અંદર રહેલા શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરવો જરૂરી છે. એ જ કર્મયોગ સિદ્ધાંત બતાવવામાં આવ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ જે જગતગુરુ છે, પરમ ગુરુ છે, પરમાત્મા છે, તેમની વાણી એટલે કે આ ગીતાજી જેને સાંભળવાથી મન બુદ્ધિ પવિત્ર થાય છે, ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એવા પ્રભુની વાણી ગીતાજીનું આપણે વંદન કરીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણએ આપણને વંદન કરીને છીએ. શ્રી કૃષ્ણ વાસુદેવાય હરિ પરમાત્મે કલિશાય નાસાય ગોવિંદ નમો. બોલો ભગવાન જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી